एक्चुएटिंग क्वॉन्टिटीना आधारे रिलेનું વર્ગીકરણ કરવું. તો एक्चुएटिंग क्वॉन्टिटी એટલે કે જેના દ્વારા રિલે ઓપરેટ થઈ શકે એમાં નીચે મુજબની મુખ્ય ક્વોન્ટિટીઝના આધારે આપણે એનું ક્લાસિફિકેશન આપી શકીએ છીએ. સૌથી પહેલાં છે કરંટ અથવા તો વોલ્ટેજ. આમાં અંડર કરંટ બી હોઈ શકે, ઓવર કરંટ બી હોઈ શકે. એવી જ રીતે ઓવર વોલ્ટેજ પણ હોઈ શકે ને અંડર વોલ્ટેજ પણ હોઈ શકે. એ જ રીતે પાવર એટલે કે પાવર ઓવર અથવા તો અંડર પાવર, રિએક્ટન્સ રિલે, ઇમ્પિડન્સ રિલે, ફ્રીક્વન્સી, આ બધી જ ક્વોન્ટિટી ઓવર અથવા તો અંડર એટલે કે વધારે અથવા તો ઓછી વેલ્યુમાં હોઈ શકે છે. દિશામાં ફેરફાર એટલે કે ડાયરેક્શનલ ઓવર કરંટ રિલે અથવા તો ડાયરેક્શનલ પાવર રિલેના કેસમાં દિશાનો ફેરફાર, એ બંને વચ્ચેનો જે એંગલ બને છે, જે પાવર ફેક્ટરનો એંગલ ફાઈ, એના આધારે રિલે ઓપરેટ થશે કે નહીં એની ગણતરી. ફ્લક્સ ઇન કેસ ઓફ ઓવરફ્લક્સ રિલે, ગરમી અથવા તો તાપમાન એટલે કે હીટ ઓર ટેમ્પરેચર, ગેસનું દબાણ. તો આ અમુક એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી છે કે જેના આધારે રિલેનું ક્લાસિફિકેશન અથવા તો વર્ગીકરણ આપી